મેં થોડું તું હાર્યો તો ભાઈ. હા ખડ ને ભાઈ કહો મેં બાજરી પકડી જો આવીને ડાયરેક્ટ અડધું થઈ ગયું. તૂટી જાય તો અડધું ના થાય. બાજરીને એટલે ખડ છે. ખડ વેચાય બાજરીને વેચવા જાય. હા ભાઈ એ કરો માસી પાને બેસી ખડ વેચી આવું. ખડ નો હોય ને તો એટલા ડબલ હોય બા. લે એ ના કે એક જ આવે કે બે થોડા આવે? 4 આવે 100 આવે ને 10 આવે એક દાણા. બધા કોમેન્ટ કરીને કહેવા ભાઈ 10 ડુંડા આવે કે ન આવે એક દાણા. હેલો યુટ્યુબ ફેમિલી સ્વાગત છે તમારા નવા બ્લોગમાં. કેમ છો ફેમિલી? બધા મજામાં? બધા જય માતાજી. મહાદેવ ભાઈ રાજા મસ્ત મજા ફ્રેશ બ્લોગ શરૂ કરી દીધો છે અને અત્યારે આપણે આવી ગયા છીએ આપણા મહલમાં. કીધું ને કે અહીંયા આવ્યા નહોતા ને આજે કે આપણે આવી ગયા છીએ એમ કે આજે આપણે ભાઈ બાજરીને બધું વાટવાનું ચાલુ કરી દીધું છે. એટલે જો બધા કે વાટવા લાગી ગયા. મારા બેન ને ગુડી મહેશ અમારા બેન મધુભાઈ વાડી લીધો ને એટલે આમાં કંઈક વાટતા જાય છે. એ રીતના કંઈક અમારે ને બાજરી થઈ છે. જો મારા પપ્પા તો અહીં બેઠા છે. કેમ? હું તો બેઠો ભાઈ. એવું છે બેઠા એમ ને? હું માથે કામ થાય નહીં. જોઉં છું છોકરા કામ કરે. હું જાણું છું બેઠું. એવું છે? હા જોવા આવ્યો ભાઈ. બાકી તમારે ભાઈ જો આવી છે એમાં એક હવે ફરતા એક જ અમારે પડું રૂ બીજું બધું હે કે ખાલી થઈ ગયું હે. જો ટેબલર માટે છે કે ફરતા બધા પડ્યા છે કે ખાલી થઈ ગયા. જો એટલે ડાયરેક્ટ છે કે ચલો એક જ રૂમ હે બોલો ચલો આપણો ઓળખ છે આપણું ખાલી કરો એટલે સાફ થાય. કરો ખાલી એટલે હું જોવા આવ્યો છું. હા જો આવી રીતના આમાં કે ભૂખ લઈને કહે કે દવા નહીં દીધું બહુ ઘણું ખરું છે કે ખાઈ જ ગયા. અહીં લે છે કે મોટા મારી ગયેલા છે આમાં મારી ગયેલા છે એ બાજુ ફરજો આવો છે મસ્ત મસ્ત દાણા ભરાવતા બાકી ઊભી લે હારો બધા કે વાઢે છે. શું છે એનું બિહાર? હા એનું છે બિયાર કંઈક ખેલું છે તો આવું છે. હા આ બાર આમ કેડે ભેગું કરવું જાય ને એવું છે? હા તો વાવવું તો જોઈએ ને બિયાર. હા પાછું વાવવું જોઈએ ને ત્યાં સુધી ખેતરમાં કઈ થાય નહીં. બરોબર પેલો આ થાય પછી બીજું થાય એટલે જ ને આ બિયારણ રાખવું. બિયારણ રાખવું. હા બિયારણ છે. શું શું કહેવાય? આ પોપટાની કિંમત બહુ છે. બહુ છે? હા આપણે પોપટો કહીએ. હા નાના બહુ ઓલું ભૂતું બીજી કઈ છે. હા બધું જડતું નથી. અહીંયા લાખ છે ને જૂની જો આ શું છે દાડવું ને પોપટો મને કહેજો. હા વસ્તુ શું છે એમ? હા ભાઈ કહેજો ભાઈ. હા એમાં કે બાજરી કરતા ડબલ ખર્ચ પાછું થઈ ગયું. અમે ને દિન હે કે બધું સાફ કર્યું હું પણ પાછું હે કે થઈ ગયું હે ભાઈ. એમાં તો કંઈક કરાય નહીં. લાગત ખર્ચ થઈ ગયું. બાજરી કરતા ડબલ ખર્ચ થઈ ગયું. એવું હોય? હા ખેતર સિવાય બીજા ખર્ચ ક્યાં થવા જાય? નહીં ના તો પાણા હોય એટલે નો મહેશ ને બધા બાજરી વાઢે છે. ખરખર વાડા એવું છે? હા મેં થોડું તું હાર્યો તો ભાઈ. હા તો પછી આપણે બાજુ આવી ને દીવાને હારે તો હતો નેદવામાં હારે તો હતો. હા એમ કે તો આ બરોબર છે. જો બેન હેઠો સાફ કરે છે. હા ખડ ને ભાઈ કહો મેં બાજરી પકડી જો એવું નહીં આમાં ભૂના કા રોજ ને આવી ગયા કે એટલે આવું થઈ ગયું. બાજરી જ પકવી હતી પણ આમાં બધું રિપીટ ઊંધું થઈ ગયું. પછી હું આ બધા હળકવું પડે. અમારે ગુડી બેન આવેલા હે બાજરી વાટવા. હે ખડ વાટવા તું ખડ વાટવા આવી લે તો આ શું છે આ બધું? લે હા તો હમણાં વઢાઈ જાય ને
બધા વઢાઈ જાય ને એ તમારે જોવાનું કઈ પેલા ઉકલ છે એવું છે હાલો ભાઈ જે વાટું હાલો ને અમાર બા અને જાનું હે કે એ બંને ઘેરે છે ને બીજા બધા અમે અહીંયા આવી ગયા છીએ અચાનક ટાટો પડે કે થોડી વાર વાટવા લાગી જાય એટલે જાતા હું કામ ઉકલ તો ફેમિલી અત્યારે ફાઇનલ હે કે ભાઈ આવી ગયા સરસ મજાનો ચા ગરમા ગરમ અમે વાર્તા હે કે તો અહીં લે અહીંયા પૂગ્યા અડધો થઈ જાય કે નહીં શું અડધું એમ થઈ જાય નહીં હવે ખૂણો એને કરાય છે ખૂણો એને કાઢ્યો હા એવું હે ભાઈ હજી અડધું નહીં તને ગમે ના આવા એટલે તને અડધું જ દેખાતું હોય ની અડધું જ દેખાય ને આવીને ડાયરેક્ટ અડધું થઈ ગયું આખા ગરમીમાં પડી જાય તૂટી જાય તો અડધું ના થાય તો કેટલું છું અત્યારે નીકળે છે અડધું થાય એવું હે હા ચાર હેઠેલ હે કે તો આમે લઈ તો અહીંયા સુધી પૂગી ગયા તો આ લીમડા સુધી પૂગી ગયા તો હજી હે કે અડધું નહીં શું આખા ગરમીના પલળી ગયા હે હજી અડધું નહીં શું તેડકી કહેવાય બહુ લાગે આ તડકી બહુ લાગે હા ઉનાળાની તડકી આપણે ગરમ ગરમ ચા આવી ગયો ચાલો ભાઈ બધા ચા પીવો તો ઠંડુ લઈ આવો ઠંડુ બંડુ વાત જ નહીં કરવાની તો પછી શું કરવું ઠંડુ જ નહીં પીવું ભાઈ તો તડકા ઠંડુ ન હોય તો ગરમ જ કરવાનું ચા આવી ગયો હા પી લ્યો એમાં વધારે ગરમ થઈ જાવ એ ભલે વધારે જેટલા ગરમ થાવ ને એટલું થાય છે એમ લાગે એવું છે ઠંડા હવા થઈ જાય પછી ઠંડુ પડી જાય હા હા તો હાલો ભાઈ ગરમમાં ગરમ હાકી નાખીએ બીજું શું તો ફેમિલી અત્યારે ફાઇનલી કે બપોર થઈ ગયા છે ને બપોરમાં અમારે કે ભાઈ બટેટાનું શાક છે છાશ રોટલા જે બધા આવી જાય બપોર કરવા હો કેવો તડકો એલા ભાઈ બહુ ભાઈ બહુ છે યાર તો આ તડકો બહુ છે હા આમાં જો ડુંગળી મોલ નાખી દો હા આમાં ગુડી બેને લાગ્યો તડકો લાગ્યો તડકો લાગે ભૂખે લાગી આવીને કાંઈ ખાઈ ન લેવાય તમારે રેખાનું એવું હતું આવડે કોઈ તો આવતા નહોતા એટલે મેં કીધું ગુડી ભૂખી છે હાલો બધે તો તાવ મારી જાય હે ટિફિનને તાળું મારેલું ટિફિનને તાળું એમ મળે ભાઈ અને ભૂખ કેટલી લાગી ગુડી ખાઈ જાય એટલે તાળું મારી દીધું એવું કર્યું હે ગુડી કાઈ નહીં હા બધી બાજરી વઢા છે ને તો ખાઈ લઈએ એમ હા એમ જ હતું ને સાય હોતી અડધી વડ નાખી હા કેવો અડધી વાટ નાખી હવે અડધી તો અત્યારે પૂરી કરી નાખી હા બીજાની છે પાછળ દેખાડો પાછળ એ મારા ભાગને વટે ગયા તમારા ભાગની હા તમારા ભાગનું ન કરે થઈ જ ગયેલું અમારા ભાગનું જ પીડ્યું રે તમારા ભાગનું જ પીડ્યું ભાઈ એ જ ખબર નહીં પડતી કોના ભાગનું પીડ્યું રે તો મારા ભાગનું તો વઢાઈ ગયું હા ગમે ના પીડ્યું રે નહીં તારા ભાગનું જ પીડ્યું રે મારા ભાગનું પીડ્યું રે તો એ કઈ રીતે ભાગનું પીડું ભાઈ બધી બાજરી હું લઈ લે હું પી વેચી આવી વેચ આવો હાલો ઘણી આવો જાવ લણે વાડીને વેચી આવી બાયરીને એટલે ખડ વેચાય બાયરીને વેચવા જાય હા ભાઈ એ કરો માસી પાને બેસી ખડ વેચી આવો એ કરે હજાર થાય કે તેડ કોઈ બહુ હે હેચન હે 1 વાગી ગયો હે તમે બધા આવી જાય બપોર કરો મસ્ત બપોર કરે થોડુંક આરામ કરી લઉં પછી પાછા આવી ગયા વાટવા લાગી જાવ હાલો બધા બપોર કરવા તો ફેમિલી અત્યારના વાગી રહ્યા છે 3 વાગે કે એક કેરા કાઢ્યા હે નીકળી જા આવો ભાઈ ભવને 1 કેરો કાઢ્યો હે બહુ કામ કરો હો ભાઈ આપણે શું આપણે કેટલા આપણે એક ગઈ નહીં તો પાસ તો અમે અમે એક તો કાઢી નહીં ખબર હા મારે તો અહીંયા પૂઈ ગયો કેટલા બાકી હા મારે એટલો બાકી તમે લઈ રાખ્યો નહીં ને અમે નહીં લેવા રહ્યો હું લેવા ભાઈ હા વગા નીકળો લાગશે દેવો પડે સાત કાંઈ દેવો ને તો સાત દેવામાં આવું કરી નાખે લે હા વાહ એ ખડ હે હા તે ખડ જ છે બાજરી થોડી એવું બરાબર દેખાય તે આવડા ખડ રાખા આ ડુંડા હે એ હે ના હે ઈ ઢૂંઢા એ ખડ નો હોય ને તો એટલા ડબલ હોય બા
લે એ નકે એક જ આવે કે બે થોડા આવે? 4 આવે, 100 આવે, ને 10 આવે એક દાણા. બધા કોમેન્ટ કરીને કહેવા ભાઈ 10 ડુંડા આવે કે ન આવે એક દાણા. થાય નો આવે. એક છોડો છે ને તો 10 એને ઓલા થાય. એક ખાલી એક આપણે નાખ્યો હોય કે એક દાણો તેમાં 10 થી 12 છોડો હોય તે થાય. એવું હોય? હા ઈ તો નેદી નથી ને નકે તો થાત. બાજરી ફૂટે કે એટલે કેટલા ડુંડા આવે ને નક્કી જ ન હોય. એવું આમાં ફૂટી જ નહીં. પીટી તો ખડે જ હજી ઊભી રાખવી છે. 4 ડુંડા આવેલા તો આને છે તો આમાં દીરા બે તો આમાં છે તો ઓલા એક જ ચડી ગયો એમને આમ તો આ તો આ કેમ ઉપર જન બે ડુંડા છે તો એમે થાય. સા હો ભાઈ. અત્યારે કે સા બની ગયો. સા બાજા ભાઈ બનાવ્યો. સા બનાવ્યો એકલા જ નો ઉડી બે છે. તારે જેવડો છો. હા એ વાત હજી 3 કેરા પહેરે ને અહીંયા હજી આપણો કેરો ગુડી વાડે. મારે થોડું વાટવું, તારે વાટવાનું છે તો કોણ વાટશે? મને થોડું આવડે. એ તો તું હતી તું પૂગી ગયો હોય. મને થોડું આવડે આવું કઈ નહીં આવડતો. હાસો નહીં આવડતો. એટલું ઊભો હવે વાટ નાખ ને. હા થઈ ગયું કે હવે ક્યાં બાકી હવે? એવું છે એટલું બાકી. આ બાજુ એટલું બાકી. એમાં ગુડી જો પાણી પાય. પાણી પા. હા પાણી પાય દે એમને. મારે નહીં પીવું. નહીં મારે પીવું જ નહીં. પીવું ને પીવું ને પીવું બમ ને પીવું એટલે હા હવે બેન તો હેઠો વાટવા લાગી ગઈ. જોવો જો વાહ અહીં જો ખેતર ખેડાઈ ગયું. ખેતરમાં છે કે એટલામાં હે કપાઈ સોંપાઈ ગયું. જો આ બધું છે કે એમાં કપાઈ સોંપાઈ ગયું. જો હજી અમારે અહીં છે કે પડું ખાલી નહીં છે જોવા. એ બીજા બધા છે કે કપાઈ સોંપાઈ જાય. જો હજી અમારે પડું ખાલું કરવાનું બાકી છે. હે પડું ખાલી કરવામાં અમે ટાઢુડા છે ને તો પડું બધાને ખાલી થઈ જાય. આપણે પડું ન ખાલી ટાઢુડા જ કહેવાય ને. એવું હોય તો આપણે બહાર પાકી દીવા કરવાનું હોય ને ભાઈ. હા પણ એ બધું ટાઢું તો કહેવાય ને પડું આપણું. ટાઢું ન કહેવાય. ટાઢું જ કહેવાય. બધાને પૂરું થઈ જાય આપણે એકને પાકી. અને બાજરી નો પાકી તો એમાં ટાઢું પડું થઈ ગયું. એ એનો ટાઈમ બી પડે જ પાક.
હવે વાવામાં થોડું મોડું થઈ ગયું કે તો થોડું મોડી પાકે એમ વહેલી વાવી તો વહેલી પાકે ડુંગળી વહેલી નથી પાકી કે આપણે હા એટલે તો પછી એમ વિચારો ને એના કે પડવું ને આપણે થોડી ટાટા છે એ પાકે એના ટાઈમ ઉપર જ પાકે આપણે ટાટા થઈ ગયા હા જો હે વીઘામાં હેવડી વાવી દે એટલે આ તડકો હે ફૂલ ફૂલ હા હેવડીને રસ ખાધે તો હા એ પણ તડકામાં નહીં પાકે હે તો એડી શોમાં હે પાકે સોમાં ખાવા થાય કેરીને બદલે હેવડીનો રસ પીવાનો એ તો કાલે આપણે હેડીને ખેતી નહીં કરી એટલે બહુ કઈ માહિતી છે નહીં હેડી વિશે કરાય કે ન કરાય એમ તો એટલું બાકી છે ને એ આપણે કમ્પ્લીટ કરીએ તો ફેમિલી ફાઇનલ કે આપણે બધી બાજરી વાટીને કમ્પ્લીટ થઈ ગઈ છે જો ખાલી છે કે વાટવાનું કમ્પ્લીટ છે હજી કે લણવાની તો બાકી છે 2 દિવસ કે 1 દિવસ એમ ઉકાશે પછી આપણે લણી જવાનું એને ખાલી હુકવવા પડે એક દી નકર બાજરો હુકવવો પડે લીલી લીલી કાઢે તો બાજરો હુકવવો પડે અને ટોંડે હુકે તો એમાં સારું પડે પછી સાંજે ખબર પડે કાલમાં આવું કે 2 દી પછી આવું એવી રીતના છે તો બાજરી આપણે બધી કમ્પ્લીટ વટાઈ ગઈ છે જો હા વટાઈ ગઈ ને હા તો વાંધો નહીં એટલે તો કમ્પ્લીટ વટાઈ ગઈ છે તો હવે આપણે જઈ ઘરે આપણે જો ફેમિલી માલમાં લેવા ડાયરેક્ટ પોપું મોલ ભૂખ લાગી છે સંધ્યામાં એટલે બધી ભૂખ લાગી ગઈ હા હવે આ તો થાય કે પોપિયો ખાવા મળે છે સરસ મજાને કે ભાઈ પોપિયો હે અમાર બેન હજી શીરું કરે છે શીરું કરવાનું એ ખાતી ને પોપી ખાતી નહીં ને શીરું કરવા રહે તો પોપિયો પૂરું થઈ જાય મને પોપી ન ભાવે ન ભાવે એવું હે આપણને કે બહુ પોપિયો ન સામે એને બહુ ભાવે મને બહુ ન ભાવે જો આખો સમો આવી રીતના કે બધા પોપિયો ખાય છે તો ફેમિલી હવે આપણે ભાઈ મસ્ત મસ્ત પોપિયો ખાઈ લીધું તો હવે નાઈન ધોઈને ફ્રેશ થઈ જાય અને આજના બ્લોગની અહીંયા કરીએ અને આશા રાખીએ તમને અમારો બ્લોગ ગમ્યો હશે ગમે ત્યાં યાર શું કરવાનું લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મળે નવા બ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી